અને આ કડબાલમાં અમને નવું ઈ જોવા મળે, લગભગ અમારા સાહિત્યકારોના વારા છે ને ચામાં જ હોય, પણ અહીંયા વાતુમાં રૂપિયા ઉડે છે અને તાળીઓના ગડગડાટથી બજાવો એકવાર. વાહ વાહ, હા કિશન બાપુ, હા, ધન્યવાદ ધન્યવાદ. અને ગઈ 1 તારીખે વીરપુરમાં મારો કાર્યક્રમ. સાહેબ આ મજા શું કામ આવે છે? અહીંયા હજી તો અમે કાર્તકી પૂનમ નદી આ સ્ટેજ ઉપર બોલીને ગયા છીએ, અને છતાં તમે સાંભળવા વાળા, અમે બોલવા વાળા. પણ મજા આવે એનું કારણ શું છે સાહેબ? ગણવા ભણવા ન હોય, આ ઉધડું મળો દેવા, ઉડાડવા વાળા કરતા હકેલવા વાળા વધારે દેખારો કરે છે આજે. ક્યાં બાત છે? અહીંયા ગણવા ભણવાનું હોય નહીં, આમ જો લહેર લૂંટાવો મારો બાપ. અને વિશ્વમાં ભાઈ કીધું છે એક ધામ એવું છે કે જ્યાં દાન સ્વીકારાતું નથી, એ જલારામ વીરપુર. એ તો છે જ, પણ એ જ સમાજમાં બીજો એક ઓલિયો સાહેબ અહીંયા કડબાલ ધામમાં એક વિશ્વમાં અમારે ઇતિહાસ થાય છે કે બાપા સીતારામની મઢોલીઓ વિશ્વમાં છે, કોઈ જગ્યાએ નથી. એમ નહીં, નાના એવા નગરથી લઈને તમે મહાનગર સુધી વ્યા જાઓ તો એક પણ ગામ એવું ના હોય કે જ્યાં હનુમાનનું મંદિર ના હોય, એક ગામ એવું ના હોય કે જ્યાં બાવલિયાની મઢોલી ના હોય, પણ દાન નથી સ્વીકારાતું. એવી જો કોઈ મઢોલી, એવું કોઈ ધામ હોય તો એ કડબાલ છે સાહેબ. વખાણ નથી, આ ખાલી વિચારધારા છે સાહેબ. જેમ એક ભક્તિની અંદર આગવો કેડો પાડવો એ જેવી તેવી વાત નથી, ભજનમાં આગવો કેડો પાડવો એ જેવી તેવી વાત નથી. હું તો એમ કહું, બાવલિયાને કરોડો પ્રણામ છે સાહેબ. આજ અમી બધા ગાડર વેસી વેસીને રાગે પડ્યા છે. આ બાપાનો પ્રતાપ ને બીજું હું કયો, ભરવાડના છોકરા કલાકાર ભાડ્યા અત્યારે તો ત્યાં એનું આમ સડ્યા હોય હેઠ. આ અમારા ધંધા છે ભાઈ. મામા હું જાહેરમાં પડકાર કરીને કહું છું કે આજ જે કલાકારો સાહેબ આમ મજૂરી કરતા કરતા, ચાની હોટલમાં નોકરી કરતા કરતા આજ પ્લેનમાં ઉડે છે, તો એ બજરંગદાસ બાવલિયો ન હોત તો કલાકારનો ક્યાંય અસ્તિત્વ ન હોય સાહેબ. હોય ગીણા ગાંઠા 5 હશે, એ જૂના જે કાંઈ અમર થઈ ગયા છે સાહેબ. અમને રોટી આપી છે, એ બાવલીએ આપી છે, કોઈને ટુકડા રૂપી ઔષધિ આપી છે, કોઈને ધંધો આપ્યો છે, અને નરમાંથી ઘણાને નારાયણ પણ બનાવી દીધા છે. પણ સાહેબ સંતોના ભજનનો પ્રતાપ એ છે, મારા તમારા વિચારો ખાલી બદલી જાય. મેં વીરપુર પણ આ પ્રસંગ કીધો હતો, અને અહીંયા પણ કહું છું કે જ્યારે જ્યારે અહીંયા અમારે આવવાનું થાય, તમે બધા ભેગા થાવ, અને ભાઈ 2 મહિને પ્રોગ્રામ થાય, મહિને થાય, તો મજા શું કામ આવે? અહીંયા એવો એક કઈ વસ્તુ તમે ભાળો છો તો અહીંયા આવવાનું મન થાય. હું તમને એવું લાગે છે કે આજની તારીખમાં ક્યાંય પ્રોગ્રામ નહીં હોય ભાઈ, તમારે ક્યાંય જવાનું નહીં હોય? બધે જવાનું હોય, પણ ભાવ ખેંચીને લાવેનું કારણ છે અહીંયા આવો ને તો તમારા વિચારો બદલી જાય. મારે એક પ્રસંગ યાદ આવ્યો, મામાએ મને વાત કરેલી, અને પાછા એવું ન સમજતા કે અહીં બેઠા એટલે નકરા વખાણે સડી જાય. ખોટા વખાણ અમે કરતા નથી ભાઈ, કાંઈ કર્યા વગર ખોટા વખાણ અમને આવડતા નથી સાહેબ. સવારના પોરમાં માટી તૈયાર કરી ઠીકરાનો ધંધો, વાસણ બનાવતા હતા. એમાં એ પ્રજાપતિ, એ ભગતે, કુંભાર ભગતે સાહેબ એક હોગઠા જેટલી માટી લઈ અને ચાકડાની ઉપર મૂકી, ચાકડો ફરવા માંડ્યો. એમાંથી વિચાર બદલી ગયો, કંઈક થોડીક વધારે માટી લીધી અને માટી ચાકડાની ઉપર મૂકીને એનું માટલું બનાવ્યું, અને બરોબર ચાકડાની ઉપરથી માટલું લઈને નીચે મૂકી દીધું ને. બીજી વખત માટીમાં હાથ નાખ્યો એટલે માટીમાંથી વાસા ફૂટીને પ્રશ્ન કર્યો હતો કે હે પ્રજાપતિ, પહેલી વાર તે એક હોગઠા જેટલી માટી લઈને ચાકડા પર મૂકી, એમાંથી તારો વિચાર બદલી જાય, થોડીક વધારે માટી લઈ અને તે માટલું બનાવ્યું, આનું કારણ શું? પ્રજાપતિ જવાબ આપે છે કે માટી, હોગઠા જેટલી માટી મેં જ્યારે લીધી ને ત્યારે મને વિચાર હતો કે આની સલમ બનાવી નાખું. પછી મારો વિચાર બદલી ગયો કે સલમ જો બનાવીશ તો પોતે બળશે ને બીજાને બાળશે. એમાંથી વિચાર બદલી ગયો, થોડીક વધારે માટી લઉં માટલું બનાવી નાખું, પાણી ભરાય, પોતે ઠરે ને બીજાને ઠારી દે સાહેબ. પોતે ઠરે ને બીજાને ઠારે. ત્યારે એ સલમે હામો જવાબ આપ્યો કે પ્રજાપતિ, તારો તો ખાલી વિચાર બદલી ગયો, પણ સાંભળ, તારો વિચાર બદલ્યો, અમારો તો ભાવ બદલી ગયો. કેમ કે સલમ બની હોત તો આખી જિંદગી મારે તો બળવું જ પડે ને. હું એ બળેત ને બીજાને બાળેત, આ તો હું આખી જિંદગી ઠરીશ ને બીજાની તરશું ને ઠારી. સાહેબ ખાલી વિચાર બદલી જાય ને બીજાને ઠારે.
આ જયેશ મામા આજથી થોડાક વર્ષ પહેલાની વાતો આજુબાજુ વાળા અમને ઘણી વાર કહે, સાહેબી માણસના ખાલી વિચાર બદલી ગયા. 31 માં મન કે માલધારી લાખ લાખ રૂપિયાના નંગ પીને મન કે દીવમાં વેકરા મોટા ગડી ગયેલા ઘણા અમે ગયા હતા ફરારી જોવા. હા પછી ના ક્યાં ગયા છે બેની હાટું મેં માનતા રાખી છે, જીભ કસરાવી પછી જવું જ નથી. પણ 1 લાખ રૂપિયાના નંગ પી પીને રેતીમાં મોઢા ગળી જાય. મન કે માલધારી ઈ લાખ રૂપિયાના નંગ પીજો અને રેતીમાં મોઢા ગળાઈ દેવા. મન કે આમ જો 1 લાખ રૂપિયાના ધાબળા લઈને દ્વારકાથી નીકળી ગયો ને રાજકોટ જામનગર છે ને મન કે વીરપુર વૈયાયો ભલા માણા. ખાલી વિચાર બદલી જાય ને એ લાખ રૂપિયા સદમાર્ગે વપરાઈ જાય. અને ગાયોના લાભાર્થે પ્રોગ્રામ હતો સાહેબ, મેં ખાલી ફોન કર્યો, મેં કીધું મામા આવી રીતે છે, હાજરી આપવી પડશે. મને કે આવું પછી તો એ હોય ને તો તમને કઈ કહેવાનું હોય નહીં મારે, પણ ખાલી વિચાર બદલી જાય ને માણસના. નહીતર જો એક ભાઈ મારી પાસે આવ્યો, મન કે આમ થોડીક સીડી સોટતી હતી. હા મને કે પોપટભાઈ, મેં કીધું બોલો. મને કે આપણું ઓટવાઈ ગયું. મેં કીધું હું? મને કે લગન. મેં કીધું ગોઠવાઈ ગયા? મને કે હા યાર. મને કે ઘણા વર્ષે પછી મળ્યું તો ભલે મળ્યું, પણ મને કે બધાય ભગત. મેં કીધું આખું ઘર? મને કે આમ જો બજરંગી ના ઉપાચક. મેં કીધું બધાય બજરંગી ના? મને કે એના ઘરે જો હોય તો લખેલું બજરંગી કૃપા. એ કે ભૈજાની લેરી એમાં લખેલું બજરંગી ભૈજા. મને કે આમ જો એના ભૈજા એટલા બધા ફેમસ, કોઈ પણ બેન ભૈજું ખાય અવાજ બેચી જાય. પોપટભાઈ તમને કે ખબર નહીં હોય, માનહામ મુંબઈ થી બેનોને ભૈજા ખવડાવવા લાવે હો. પણ મેં કીધું ઈ ભૈજામાં એવું છે હું? ઈ તો મને કે ઈ ભૈજા એટલે હજરંગીના ભૈજા. તે અમે બધા ગયા. મેં કીધું આ ભજીયામાં એનું એવું શું કારણ છે કે બેનો ખાય એટલે અવાજ બેસી જાય? પછી જઈને જોયું તો મામા બાજુમાં હનુમાનજીનું મંદિર, એ સિંદૂર ઉપર તેલ સડાવે ને સીધી નળી તાવડામાં જાતી હતી. સિંદૂર વાળા ભજીયા તળી તળીને અવાજ બેસી જતા. બોલો આ આનંદ છે ગમે ત્યાંથી મળી જાય. પણ આવા સદમાર્ગે જો તમારા વિચારો. વિદ્યારામ હરિયાણી રાજકોટના કવિ એમ કહે છે કે લક્ષ્મણ ભગત ભરવાડ દૂધની ડેરીએ દૂધ ભરવા ગયા અને સાહેબ બોગડું ધ્રુજવા માંડ્યું. ત્યારે લક્ષ્મણ ભગત ભરવાડ વિદ્યારામને પૂછે છે, હે કવિરાજ આ બોગડું કેમ ધ્રુજે છે? અને વિદ્યારામ હરિયાણી એટલું કહે છે કે આ બોગડું એક નહીં, આવું તો જગતમાં અનેક ધ્રુજે છે સાહેબ. શું ધ્રુજે છે? તો વિદ્યારામ હરિયાણી લખે છે, એ જી ધ્રુજે આખું બ્રહ્માંડ ધ્રુજે, એ બીજું મન કાંઈ નો સૂજે. ધ્રુજે આખું બ્રહ્માંડ ધ્રુજે, બીજું મન કાંઈ નો સૂજે. બોગડા ક્યારે ધ્રુજવા મળે? વિદ્યારામ હરિયાણી શબ્દ લખે છે, એક ગાય ખાલી દોવા દેતી હોય અને આખા પાડોશને દૂધ ભરતા હોય, પાણીનું પાણી કરીને જ્યારે આ મામા આંગણે ટોળા મૈસી કે રાન ગાવડી દૂજે રે, આંગણે ટોળા મૈસી કે રાન ગાવડી દૂજે રે. એ પાણી વાળા દૂધ બાળ પીવે તો, પાણી વાળા દૂધ બાળ પીવે તેથી બોખડા ધ્રુજે રે. ધ્રુજે આખું બ્રહ્માંડ ધ્રુજે, બીજું મન કાંઈ નો સૂજે. એ ધ્રુજે આખું બ્રહ્માંડ ધ્રુજે, બીજું મન કાંઈ નો સૂજે. કેવા
પરિસ્થિતિ એવી થાય, બીજી કઈ વસ્તુ ધ્રુજે છે કે ખૂન બીજાય કર્યું હોય, જે માણસ ગુનેગાર છે એ નિર્દોષ છૂટી જાય, અને નિર્દોષને જ્યારે સજા પડી જાય અને ફાંસી મળવા મળે, ફાંસીનો હુકમ થઈ જાય, ત્યારે વિદ્યારામ હરિયાણી એમ કહે છે, ખૂની સોડાવા કાવસિયાને ખાઈ કી સૂજે રે, ખૂની સોડાવા કાવસિયાને ખાઈ કી સૂજે રે, એ નિર્દોષને જેદી ફાંસી મળે તો, નિર્દોષને જેદી ફાંસી મળે તેદી કાળિયા ધ્રુજે રે, ધ્રુજે આખું બ્રહ્માંડ ધ્રુજે, બીજું મને કાંઈ નો સૂજે, એ ધ્રુજે આખું બ્રહ્માંડ ધ્રુજે, બીજું મને કાંઈ નો સૂજે, એ ધ્રુજે આખું બ્રહ્માંડ ધ્રુજે, બીજું મને કાંઈ નો સૂજે, એ ધ્રુજે આખું બ્રહ્માંડ ધ્રુજે, બીજું મને. આંગણે ટોળા મૈસી કેરા ને એક ગાવડી દૂજે, પાણી વાળા દૂધ બાળ પીવે તેથી બોકડા ધ્રુજે, ધ્રુજે આખું બ્રહ્માંડ ધ્રુજે. વિદ્યારામ હરિયાણી એમ કે બીજું મને કાંઈ ન હોજે. આવું તો દેશમાં અનેક ધ્રુજે છે સાહેબ. અને ઈ જે ધ્રુજતા છે, ટાઢના થરથરતા હોય, અને ઈ નજરમાં વિચાર આવી જાય કે આને ધાબળાઓ ઢાળવા પડે, ઈ બાપાની પ્રેરણા, મા બાપના આશીર્વાદ. બાકી નથી થતું ભાઈ. પતિ પત્ની બે મેળામાં ફરવા ગયા ને પછી વાદી વાંદરી લઈને બેઠો હતો, એટલે પત્ની અને પતિ બે જાતા હતા. પતિએ પૂછ્યું વાદીને કે આ વાંદરીનું શું છે? બોલો બોલ્યો નહીં કાંઈ. ફરી વાર કીધું કે તને કહું વાંદરી કેટલા ની? વાદી કાંઈ ન બોલ્યો. ત્રીજી વાર કીધું એલા તને કહું વાંદરી કેટલા ને લાવ્યો? વાદી ન બોલ્યો. પછી પેલા બેન નો મગજ ગયો, ક્યારના મારા પતિ તને પૂછે વાંદરી કેટલાની? વાંદરી એ જવાબ દે. બોલો હળવેક દિન કે બેન મેં એને પૂછ્યું તું કેટલામાં લાવ્યો હે? લાંબી વાટવાળા ફટાકડા મોડા ફૂટશે થોડાક. હમણાં તક બેન હાવ સાના મને બેઠા હતા ને, પછી બાપ દીકરો બેઠા બેઠા વાત કરી. પપ્પાએ કીધું બેટા કેમ તારે મમ્મી હવારની કઈ બોલતી નથી? પપ્પા એને લિપસ્ટિકની જગ્યાએ મેં ફેવિકિક આપી દીધી. એટલે બરાબર. પતિ પત્ની બે ભાવથી બેઠા હતા ને, એમાં પત્ની કીધું કે હું ખોવાઈ જાઉં તમે શું કરો? એ કે હું પેપરમાં આપું. બરાબર. બીજું શું આપો? એ કે એમાં એમ લખાવો કે મારી પત્ની ખોવાયેલ છે. બીજું શું આપો? એ કે તારું નામ લખાવું. બીજું તારો ફોટો આપું. બીજું એક જેને જડે એની એમ લખાવું. બીજું તો મારે શું લખાવું? અને અમુક નથી સમજતા. બોલો હમણાં તો એક જણો હનુમાનજીના મંદિરે તેલ ચડાવવા દર શનિવારે જાય, એમાં 2, 3 ને 4 શનિવાર ગયો એટલે હનુમાનજી મંદિર બહાર બેઠા હતા. બોલો કે કેમ બહાર બેઠા? વાહ ખંજવાળતા કે કયું તેલ વાપરે? હક ન લેવાનું છે. હવે હનુમાનજીને જો કપાસ્યા સિવાય બીજું તેલ નો ચડાવે બીજે શું આપે કયો? બધાય દર્શન કરવા જતા એવું નથી સાહેબ, બધાય સેવા કરવા જતા એવું નથી. એક જણો દર્શન કરીને ભાગ્યો ને હનુમાનજીના મંદિરેથી બહાર ગયો એટલે હનુમાનજી ગડગડથી દોઢ કાઢી બહાર આમ બોલો બૂટ ફેરતો હતો ને, પાછું વળું જોયું હનુમાનજીને જોઈને કે ઓહો હું કઈ એવડો મોટો નથી કે તમે મને અહીં સુધી વળાવા આવ્યા. એક તને વળાવા નથી આવ્યો, જો એક જોવા આવ્યો. તારા ને તારા બૂટ પહેર્યા, કોકના ઠપકેરા રોજ 2-3 ઘટે છે અહીંયા. અમુક ઈ હાટું જાય છે. હા ખરેખર પણ મજાની વાત છે સાહેબ. તમે જો આમ ઘરે આપણે ટીવી જોતા હોય ને, જામજોધપુરની ચેનલ હોય, ગામડે આવતી હોય, ટીવી આપણે જોતા હોય, એવી સરસ જોવાની મજા આવે. નીચે જાહેરાત આવતી હોય અને સરસ ગીત વાગતા હોય, રામાયણ આવતી હોય, રામ ધનુષના 3 કટકા કરીને નીચે નાખી દે એટલે નીચે જાહેરાત આવે, વિશ્વકર્મા વેલ્ડિંગ વર્કર્સ મળો. કે હું આંધો કરાવ જાઉં. બહુ મજા આવે. આ બધું ભેગું થાય ને ત્યારે જામે. જે આપણે ટીવીમાં ટાઈમ કાઢીએ છીએ સાહેબ, સિરિયલોમાં જે ટાઈમ કાઢીએ છીએ, હું એનો વિરોધ નથી, 100% જોવું જોઈએ. પણ ક્યારે આપણને એવો વિચાર આવ્યો કે ચાલો બાપાનું 1 કલાક ભજન કરીએ, એક રામાયણનો પાઠ કરી લઉં? આપણા દીકરાને એક જ મગજમાં બસ આપણે બેસી ગયું, ઇંગ્લિશ ભણાવો છોકરાને, એકદમ ઇંગ્લિશ ભણાવો છોકરાને. આ મગજમાં કરી ગયું છે ખાલી. પણ આમાંથી કોઈ બાપ ઊભો થઈને એવા ન નીકળે જાજા. છોકરો ઘરે આવે એટલે તરત સોપડી પકડ, એની માં તરત કોમ્પ્યુટર પકડ, લેસન કરી નાખ, ટ્યુશનમાં આવ્યો જા, સ્કૂલે આવ્યો જા. આ સિવાય મા બાપ બીજું કઈ નથી કહેતા. પણ કોક તો મરદનો દીકરો એમ કહો કે મારા દીકરાને મેં ફરજ પાડીને કીધું કે બેટા આજ તારે 5 તો ચોપાયું રામાયણની બોલવી જ પડશે, મૌખિક કરવી જ પડશે સાહેબ. અને ઈ જયારે વિચારો આવી જાય ને ત્યારે ભારતમાં તાકાત નથી કે આપણી ભારતની ધરતીને કોઈ વાકો વાળ કરી શકે સાહેબ. એક મગજમાં કરી ગયું, બસ છોકરા ભણાવો. એ ભણીને દોઢા સુધરા આવો, અમારા વિસ્તારમાં આવો. થોડાક ટાઈમ છોકરો ભણવા વિદેશ ગયો ને પછી પાછો આવ્યો, તેની મમ્મીએ દિવાલે સાણા થાપેલા. છોકરું જોઈ ગયું આવી,
એ કે ઓહો મમ્મી આપણી ભેંસું તો એકચ્યુઅલી સુધરી ગઈ, દિવાલે પોદલા કર્યા, તારી માએ સાણા સાયપા. 100% ભણાવો એ ઇંગ્લિશ જરૂરી છે જ્યારે, પણ એટલું આપણી કોઠાવું જેટલું જરૂરી નથી સાહેબ. ગણતર જેની પાસે હશે ત્યાં ભણતર ટૂંકું પડશે. વૈજ્ઞાનિકનું સંશોધન જ્યાં પૂરું થાય ને ત્યાંથી મારા ભારત વર્ષના સંતોનો ચાલુ થાય છે સાહેબ. એની પાસે ગણતર છે. બાપા કોઈ કોલેજ કરવા નહોતા ગયા, જરિયાણ જોગીએ ક્યાંય કોલેજ નથી કરી સાહેબ. અને ઈ તો એ ભજનનો પ્રતાપ, એની છત્ર છાયામાં જો હું તમે જીવતા હોય ને આટલી લેરખડી આવતી છે સાહેબ, શું ભજન કર્યું છે. બહુ મજાની વાત. વીરપુરમાં બની ગયેલી ઘટના છે, મેં સાંભળેલો પ્રસંગ છે સાહેબ. અમેરિકામાં અહીંનો કોઈ વ્યક્તિ નોકરી કરતો છે અને અમેરિકાના એ શેઠિયાના સાહેબ 500 કરોડ રૂપિયા જેટલી મૂડી કોઈ જગ્યાએ ખોટી થાય છે. બહુ મહા મહેનતે પૈસા રોકાણ ડૂબી જવાની તૈયારીમાં સાહેબ બહુ સમાધાન કરવાના પ્રયત્ન કર્યા, એને મનાવવાના પ્રયત્ન કર્યા, અમુક રકમ જાતી કરી અને જે રકમ આપેલી 500 કરોડ રૂપિયાની રકમ એ પાછી પરત લેવા માટે બહુ પ્રયત્ન કર્યા, પણ રૂપિયા પાછા આવતા નથી, ડૂબી ગયા. પણ ભારતનો કોઈ વ્યક્તિ એનામાં નોકરી કરતો હતો. ઇંગ્લિશમાં શેઠને કીધું, શેઠ પૈસા નથી આવતા? નહીં. ડૂબી ગયા 500 કરોડ? તો હા, તો આપણી મિલકત બધી વેચીને હવે તો શેઠ આપણે રોડે સડી જવાના. કે હા હવે પૂરું છે ભાઈ. ટૂંકમાં એ હું તમને ગુજરાતીમાં શુદ્ધ ગુજરાતીમાં કહું. અને ઈ વખતે આપણા ઇન્ડિયન સાહેબ ભારતના વ્યક્તિ એના નોકરે એટલે કીધું તમારા પૈસા પાછા આવી જાય. કે કેવી રીતે, શું કરવું પડે? કે કાંઈ નહીં કરવાનું. અમારા ભારતની માલિપા જલારામ બાપા વીરપુરમાં છે, એની માનતા રાખો અને તમારા 500 કરોડ પાછા ન આવે તો હું તમારી નોકરી છોડી દઉં સાહેબ. કેવડો ભરોસો છે બાપા પ્રત્યે. બની ગયેલી ઘટના છે સાહેબ, પ્રસંગ મેં સાંભળેલો. પણ ઈ માણસને વિશ્વાસ ના આવે, પણ શ્રદ્ધા જો હોય તો પુરાવાની ક્યાં જરૂર છે? આવી જાય કે હા. અને મનોમન વિનંતી પ્રાર્થના કરી કે હે જલિયાણ જોગી, હે વીરપુરના ઠાકર, મારા બાપ, મારા 500 કરોડ રૂપિયા આવી જાય તો શ્રીફળ વધેરીને તારે ત્યાં પગે લાગી જાય. અને સાહેબ ઘટના એવી ઘટે, દિન ગણતા માસ ગયા વર્ષે આચર્યા, સુરત સુખી સાહેબા જેના નામે વિહર્યા. એક દિવસ થઈ ગંગાના લોટને જેમ ગળથોલિયા ખાતા ખાતા વ્યા જાય અને થોડાક સમય જાતા સાહેબ 500 કરોડ રૂપિયાનું નાણું એ માણસને મળી જાય. પૈસા મળી ગયા. નોકરને બોલાવીને કીધું કેદી જાવ ભારત? પૈસા આવી ગયા. કે હવે તમારે અનુકૂળ થાય પણ માનતા કરવા માટે તમારે જવું પડે. કે પણ હવે સમયનો અભાવ છે, હું ન જાઉં ને એમના માનતા મોકલે નહીં, તમારા પરિવારના કોઈ વ્યક્તિને જવું પડે. ત્યારે એ કરોડપતિની એક દીકરી જુવાન રૂપરૂપનો બાર, એને ભારતની યાત્રાએ આવવાની ઈચ્છા હતી. એને કીધું પપ્પા મારી ટિકિટ કરાવી દો ને. કે તારી ઇન્ડિયાની ટિકિટ કરાવી દઉં પણ મારી માનતા પૂરી કરતી આવ્યો તો. કે ક્યાં? કે વીરપુર જવાનું. કે કાંઈ વાંધો નહીં પપ્પા, પહેલા તમારી માનતા પૂરી કરીને પછી હું ઇન્ડિયાની યાત્રા કરીશ. અને સાહેબ ઈ દીકરી છે અમેરિકાથી વિઝા લઈ રાજકોટના પ્લેટફોર્મ ઉપર ઉતરી જાય, એરપોર્ટ ઉપર ઉતરી ગઈ. અને એ વખતે રાજકોટથી બસમાં બેઠી હતી, વીરપુર જવાના બદલે વેરાવળની બસમાં બેહી ગયું સાહેબ. સ્વરૂપવાન દીકરી હાંજ પડી ગઈ, વેરાવળ પહોંચી ગઈ. કોઈ કીધું વીરપુર પાછું રહી ગયું. રાતના 2 વાગે વીરપુરમાં આવી સાહેબ, પણ એકલી દીકરીઓ. અને અમેરિકાથી આવી રૂપરૂપના અમાર દીકરીને રાતના 2 વાગે વીરપુરનું બસ સ્ટેન્ડ બધાને ખબર છે, બાપાના મંદિરથી દૂર છે. રિક્ષાવાળો ઉભો હતો અને રિક્ષાવાળાને પૂછ્યું મારે બાપાના મંદિરે જાવ, લઈ જાવ. પણ રિક્ષાવાળો થોડોક નાખી ગયેલો. દીકરીએ પોતાનો સામાન રિક્ષામાં ચડાવ્યો અને સાહેબ જ્યાં બેસવાની તૈયારી કરે, રિક્ષાવાળાની મતી પકડી. એકલી છે, બહારની છે અને પ્રકૃતિનો બ્રોડ બદલાઈને વિચારધારા મળી થવા ભાઈ. પણ હજી જાય એ દીકરી છે, રિક્ષાવાળાની મતી બગડે ન બગડે એવામાં દીકરી રિક્ષામાં બેસવા જાય ને સાહેબ, ત્યાં બુઢા વડીલે આવીને બાવડું પકડી લીધું. હે દીકરી નીચે ઉતરી જા. ઉતરી ગઈ. કે બાપાના મંદિરે જાઉં કે હા, હાલ હું તારું બાવડું પકડીને લઈ જાઉં. અને સાહેબ એ આગળ આગળ વડીલ હાલતા જાય અને પાછળ દીકરી હાલી જાય.
રાતના 2:30 વાગે જઈને ટ્રસ્ટીઓને કીધું કે બહારથી આવું છું, મારે દર્શન કરવા છે. અને 2:30 વાગે એ દરવાજા ખોલી અને પોતાની માનતા પૂરી કરવા અંદર ગઈ. એટલે બાપાનો જે ફોટો છે એની સામે જોઈ દીકરી કીધું કે આ વડીલ કોણ છે? કે બેન, જેની તું માનતા આવી ને ઈ છે. ઈ છે? તો કે હા, કે મારે એને મળવું છે. અરે દીકરી, એને મળાય નહીં, એને તો દેવલોક પામી ગયા, ઘણા વર્ષ થયા. અરે કે શું વાત કરો? હા, કે હજી તો રિક્ષામાંથી ઉતારીને મારું બાવડું પકડ્યું તો એ આજ બાવલીઓ છે. એના ઘણા વર્ષ ક્યાંથી થયા હોય? કોને કીધું ઘણા વર્ષ થયા સાહેબ? હવે વિદેશની જો દીકરીની ઇજ્જત જાતિ બચાવી લે તો ભારતનું સંતાન તો સાહેબ એને કેવડું પ્રિય હશે. કડબાલ ધામ એક નહીં, આવું દેશ મામા ધારે તો સાહેબ ખૂણે ખૂણે ધામ બનાવી શકે. શું કામ? આ એની આબરૂ છે. આ તો એને પ્રાર્થના કરે કે એ બાપ તારું છે ને તું પૂરું પાડ. આની માટે કઈ ડ્રો થોડા કરવાના છે, ટિકિટો બહાર થોડી પાડવી છે કે હાલો અમારે કડબાલ ધામમાં થોડાક પૈસા ઘટે છે, પ્લાસ્ટર કરવું છે તો ડ્રોની ટિકિટો બહાર પાડો. વળી કોકને સ્પ્લેન્ડર લાગે ને સેકન્ડ ફ્રન્ટિંગ ગોઠવી દઈ. એ હાટું થોડું કર્યું સાહેબ. અહીંયા તો એક જ મંત્ર છે, લહેર લૂંટો, ખવડાવો, મારો બાપલિયો આનંદ કરો, બાકી કઈ છે નહીં. હા, કારણ કે વિચારધારા છે. પ્રસંગી માટે યાદ આવે આવા કે ઈ કુળનું સંતાન હોય એના નબળા વિચાર હોય નહીં. વિદેશની ધરતી સુધી જેની વિચારધારા હોય આ ઈ બાવલિયા છે. ભજન કરવાની, કામ કરવાની. એક જણો જુનાગઢ ગયો ને કે બાપુ મુझे ऐसा मंत्र दो कि वो मंत्र में घरे जाके पढ़ूं तो मेरी घरवाली जैसा मैं कहूं ऐसा करे. બાપુ ધ્યાન ન આપ્યું, ફરીવાર કીધું કે એ મહારાજ તમને કહું કે મને એવો મંત્ર આપો કે એ મંત્ર ઘરે જઈને હું જ્યાં શરૂઆત કરું એટલે મારી ઘરવાળી જેમ હું કહું એમ કરે. બાપુ હામું જઈને કે તો અમે હું અહીંયા અમથા આવ્યા છું જુનાગઢમાં, એ ન થતું એટલે તો અહીંયા આટા ખાધા. એ નહીં, પણ છેલ્લી એક પંક્તિ વિદ્યારામ હરિયાણીને લઈ, કારણ કે કલાકારો આજે જેને સાંભળવા એક જીવનનો લાવો છે એવા અમે તો અહીંયા તો પોતાનું આંગણું છે, પણ ખાસ કરી મંજુલાબેન ગોસ્વામી બહુ જૂનું જાણીતું નામ છે. સંતવાણીની દુનિયામાં આગવો ખેડો પાડ્યો છે. મંજુલાબેન ઉપસ્થિત, અમારા દિવ્યા પરમાર પણ ઉપસ્થિત, અમારા રવિના ટીલાવત ગુજરાતી ફિલ્મ અભિનેત્રી એ પણ અહીં ઉપસ્થિત છે. ત્યારે છેલ્લી કડી અહીંયા વિદ્યારામ હરિયાણી જે શબ્દ મૂકે છે સાહેબ, ગરીબ ઘર હોય, બેન મોટી હોય, ભાઈ નાનો હોય, અને એ ભાઈને ભણાવવા માટે જઈ અને કરોડપતિના બંગલે બેન છે ને કચરા પોતા કરવા જાતી હોય. શું કામ? ભણતરનો ખર્ચો કાઢવા માટે. અને ત્યારે પરિસ્થિતિ કેવી થાય કે બેન બેટી પર કોઈ નબીરા ને સિતમ સૂજે રે, બેન બેટી પર. એ કરોડપતિના બંગલે પોતા કરવા જાતી ગરીબ ઘરની દીકરી છે અને એની સામે જ્યારે કરોડપતિના દીકરાઓની નજર બગડે ત્યારે પરિસ્થિતિ શું થાય કે બેન બેટી પર કોઈ નબીરા ને સિતમ સૂજે રે, બેન બેટી પર કોઈ નબીરા ને સિતમ સૂજે રે. પાપિયા કેરો પાયામાંથી, પાપિયા કેરો પાયામાંથી બંગલો ધ્રુજે રે, ધ્રુજે આખું બ્રહ્માંડ ધ્રુજે, બીજું મને કાંઈ નો સુજે. જો બાજો આ મઢુલી કોઈ નબીરાન સિતમ સૂજે રે, બેન બેટી પર કોઈ નબીરાન સિતમ સૂજે રે. એ પાપિયા કેરો પાયામાંથી, એ પાપિયા કેરો પાયામાંથી બંગલો ધ્રુજે રે, ધ્રુજે આખું બ્રહ્માંડ ધ્રુજે, બીજું મન કાંઈ નો ધ્રુજે, ધ્રુજે આખું બ્રહ્માંડ ધ્રુજે, બીજું મન કાંઈ નો સુધે. એ સુધે આખું બ્રહ્માંડ સુધે, બીજું મન કાંઈ નો સુધે. અહીંયા શાંતિથી મને બધા માણ્યો છે, વળી વળી સમય મળતો જશે એમ ફરી આનંદ કરાવતા જઈશું. અહીંયા આનંદ જ કરવાનો છે, લહેર જ લૂંટવાની છે. એક જ મંત્ર અહીંયાથી બાપાનો છે. અને ખાસ કરીને જે મહેમાનો અહીંયા કલાકારો આવ્યા છે એને સાંભળવા એક જીવનનો લાવો છે. અમે તો બોલવાવાળા એ નહીં છીએ, તમે સાંભળવાવાળા. પણ બાપાની હાજરી છે ને બાપા જ્યારે અહીંયા સિગરેટ પીતા હોય ત્યારે હું બાપાને યાદ કરું ને, મારો બાપલિયો બાપાએ જેનું ભજન કર્યું છે.
जय हनुमान ज्ञान गुण सागर जय कपीस देहु लोक उजागर राम दूत अतुलित बल धामा नहीं अंजनी पुत्र पवन सुत नामा ए महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वर्ण विराज सुबेशन कानन कुंडल कुंठित केसान हाथ पर और ध्वजा विराजन कांधे मुंडज नेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणयति चातुर राम काज कर देखो आतुर चरित्र सुनि देखो रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धर सिंह दिखावा विकट रूप धरि लंक जलावन भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे ये लाए सजीवन लखन जी आए श्री रघुबीर हर सिर लाए रघुपति किन्हीं बहुत बड़ाई तुम मम प्रिय भर सम भाई सहस्र बदन तुमरो जस गावे अस कही श्रीपति कंठ लगावे संकालिक ब्रह्मादि मुनि सन नारद सारद सहित यहीं सा हमको वेद दिग्पाल जहाते कभी कोविंद कही सके कहाते तुम पुकार सुग्रीव वही किन्हा राम मिलाए राजपद दिना लंकेश्वर भय सब जग जाना चुक सहस्त्र जोजन पर भानु लील्यो ताहि मधुर फल जानू ये प्रभु मूर्ति का मिल मुख माही जल्दी ला दी गए असरज नाही दुर्गम काज जगत के देते सुगम अनुग्रह तुम्हारे देते सब सुख लहे तुम्हारी सरना तुम रक्षक का हूँ को डरना ए मारा बाप तू जेनो रक्षक होय तो પછી કોના બાપ થી ડરવાનું હોય तुम रक्षक का हूँ को डरना अपन तेज सहारो आपे तीनों लोग आग से कापे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे बापा बजरंग दास ઝાંઝરિયા હનુમાનજીના સાનિધ્યમાં જેને જન્મ ધર્યો છે અને ઈ બાપ ઝાંઝરિયાનું ભજન કરી કરી અને આજ વિશ્વમાં હનુમાનજીનો અવતાર એટલે બજરંગીનો અવતાર બજરંગદાસ બાવલિયો છે સાહેબ અને ભૂત પ્રેત